Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. માસના બરાબર અંત ભાગમાં આવી ગયા છે નહીં? અને જેમ આપણું આ માસનું વચન છે કે આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે, અને એમ જ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આખો માસ આપણી સાથે રહીને આપણા કામોમાં આપણને ફતેહ આપી છે. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે, અને ખરેખર તેમણે આપણને सफलता આપી છે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा और उसने हमारा हर एक काम को सफल किया है. Hallelujah. The God of heaven will give us success, and really the God has granted us success. It was impossible for us. हमारे लिए वो नामुमकिन था, वो सब कुछ उन्होंने हमारे लिए मुमकिन कर दिया. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. તમે પણ તમારા જીવનમાં સાક્ષી આપશો જ કે ખરેખર પ્રભુએ અશક્ય બાબતોને શક્યતામાં બદલી નાખી છે. હાલેલુયા. મારા જીવનમાં તો બન્યું છે, અને તમારા જીવનમાં પણ ચોક્કસ બન્યું હશે. ઘણી એવી બાબતો, ઘણા એવા કામો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર અશક્ય રીતે આ માસમાં આપણને મદદરૂપ બન્યા છે. અને તેમ છતાં પણ કહીશ કે હજી આ માસ પૂરો થયો નથી. અને જો કંઈ પણ તમે સારું ન પણ જોયું હોય તો પણ હું તમને કહીશ કે બીસો નહીં, ગભરાશો નહીં. આપણા ઈશ્વરે સારું નથી થયું તો પણ એવી ભયંકર પરિસ્થિતિઓમાં, દુઃખદાયક પરિસ્થિતિઓમાં, બીમારીઓમાં, માંદગીમાં આપણને ઠઠ્ઠાર રાખ્યા છે. આપણો નાશ થવા દીધો નથી, આપણને પડી જવા દીધા નથી. આપણે રોજે રોજ એક સુંદર નવી સવાર દેખાડી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હું તમને કહીશ, ગભરાશો નહીં, બીસો નહીં. ચોક્કસ આપણા જીવનોમાં તકલીફો, મુશ્કેલીઓ જુદા જુદા છિદ્રોમાં થઈને પ્રવેશ કરે છે. છિદ્રો કહું છું, એ પછી કુટુંબના લીધે હોય, કુટુંબના સભ્યો દ્વારા હોય, સોસાયટીમાં આસપાસથી હોય, આત્મિક જીવનની અંદર એવા અમુક જગ્યાઓમાંથી હોય, સ્કૂલમાં, કોલેજમાં, જોબમાં, બિઝનેસમાં હોય. પણ વાલા મિત્રો, આનંદની વાત એ છે કે ના પહેલા પણ એ બાબતોનો કદી વિજય થયો છે, ના હમણાં પણ થયો છે, અને ના આગળ પણ થશે. ચોક્કસ થોડી વાર માટે કદાચ આપણે હેપતાઈ ગયા, ગભરાઈ ગયા, બી ગયા, ડરી ગયા, રડી પડ્યા, પણ આપણે પડી ગયા નથી. હાલેલુયા. આપણો નાશ થયો નથી, આપણે જમીન દોષ થયા નથી. પ્રેઝ ધ લોર્ડ. હું તમને સાચે જ કહું છું, પ્રભુ એમના દૂતોને અલગ અલગ
વિસ્તારમાં, ગામમાં, શહેરમાં, જિલ્લામાં, ડિસ્ટ્રિક્ટમાં અને આપણા પોતાના દેશમાં અને વિદેશમાં આપણા માટે તેમણે તેમના લોકોને રાખ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેમના દ્વારા તેઓ લાગલો હાથ લાભો કરાવે છે, સહાય માટે, મદદ માટે, હિંમતને માટે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં. આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે, મહાન પ્રભુ છે. તેઓ જાણે છે આપણી પરિસ્થિતિ. અને ખરેખર સૌથી આનંદની બાબત એ છે કે તેઓ આપણા વિશે જાણે છે, આપણને શેની જરૂર છે તે તેઓ જાણે છે. અને જ્યારે તેઓ જાણે છે ત્યારે હું તમને કહું છું, કાફી છે, મોર ધેન ઇનફ. હાલેલુયા. તેઓ જાણે છે આપણા માટે સૌથી મોટું આશીર્વાદનું કારણ છે. હાલેલુયા. કેમ કે ત્યાર પછી તમને સહાય અને મદદ મળ્યા વગર રહેવાની નથી. તમે મને હાંક મારશો અને હું તમને ઉત્તર આપીશ. ચાલુ માસમાં મેં હાંક મારી અને પ્રભુએ સાંભળ્યું. અમુક એવા પ્રશ્નોમાં, એવી મુશ્કેલીઓમાં પ્રભુએ એમના દૂતોને મોકલી દીધા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુને બધું જ શક્ય છે. એક વખત એવો પણ મોટો પ્રશ્ન થયો કે જે ફોન દ્વારા હું તમને બધું મોકલું છું, એ ફોન બરાબર કામ કરવાનું એણે બંધ કર્યું. 2 માસથી એ બરાબર કામ કરી રહ્યો નહોતો અને કદાચ કંઈક પ્રોબ્લેમ થાય તો મારી રોજની સેવા અટકી જાય એવી પરિસ્થિતિ હતી. પણ દેવે એમાંથી પણ માર્ગ કાઢ્યો, એને પણ રિપ્લેસ કરાયો. એસીને માટે સમસ્યા ઉત્પન્ન થઈ, પણ પ્રભુએ એનો પણ પ્રશ્ન સોલ્વ કર્યો. પ્રભુ એના દૂતો દ્વારા સહાય કરે છે, મદદ કરે છે, હિંમત આપે છે અને ઘણા બધા લોકોની પ્રાર્થના દ્વારા આપણે વધારે અને વધારે સ્ટ્રોંગ અને હિંમતવાન બની જઈએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના દ્વારા પણ આપણા ઈશ્વર આપણને મદદ પૂરી પાડે છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી, જરૂરી સાધનો, વસ્તુઓ, નાણાં પણ પ્રભુ પૂરા પાડે છે. તેઓ જાણે છે કે એમના બાળકોને અત્યારે શેની અગત્યતા છે. સાજાપણું આપે છે. હાલેલુયા. આંખોના આંસુઓને આનંદમાં બદલી નાખે છે. તેઓ શાંતિ આપે છે, પ્રેમ આપે છે, આનંદ આપે છે. તૂટેલા ઘરને જોડે છે. બાળક ધનનો આશીર્વાદ આપે છે. હાલેલુયા. લગ્નનો આશીર્વાદ આપે છે. જો ઉપરોક્ત આશીર્વાદો હજી તમે માંગી રહ્યા છો તો એ મળ્યા વગર રહેશે નહીં. કેમ કે આપણા પ્રભુ, આપણા રાજાઓના રાજા, જેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, ઉત્તર આપે છે અને કદી આપણી પ્રાર્થનાઓની અવગણના કરતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ. પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર પ્રેમાળ ઈશ્વર છે, દયાળુ ઈશ્વર છે, હંમેશા સહાય અને મદદ કરનાર ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હિંમત રાખીએ, ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, કેમ કે આકાશના ઈશ્વર આપણને સફળતા આપશે,
ફતેહ આપશે. હાલેલુયા. આવો વિશ્વાસ સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ ફરીને એકવાર તમારું પવિત્ર અને રોડું નામ લેવાને માટે તમે આજની આ સુંદર સવાર પૂરી પાડી. અમને બધાને તમે જીવતાની ભૂમિ પર રાખ્યા. અમને બધાને પ્રભુ તમે તંદુરસ્ત રાખ્યા. અમે બધા જ પ્રભુ આજની સવારને જોઈ શક્યા છે. તેના માટે પ્રભુ અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. અને જેમને ખાસ વિશેષ રીતે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય કરો, મદદ કરો. હા પ્રભુ, ઘણા બધા લોકોને પ્રભુ સત્તાની બંધનોમાંથી છૂટવું છે, વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, ખરાબ સોબતોમાંથી, આદતોમાંથી, કુટેવોમાંથી. પણ પ્રભુ સાંજ પડતા તેમના પગલા ત્યાં પાછા ચાલ્યા જાય છે. અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એવા સમગ્ર લોકોને માટે પ્રભુ, તમે તેમનો બચાવ કરો. ગંદી આદતોમાંથી, સોબતોમાંથી, વ્યસનોમાંથી, ખોટા સંગમાંથી પ્રભુ તમે એમને છોડાવેલો છુટકારો આપો. હા પ્રભુ, તેમના જીવનનો બચાવ થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અત્યારે પ્રાર્થના કરીએ છીએ જેઓને સાજાપણાની જરૂર છે પ્રભુ. અમારી પાસે ઘણા બધા નામો છે પ્રભુ, જેમાં પ્રભુ તમારા મજૂર તરીકે પ્રભુ જ્યારે હું કામ કરી રહ્યો છું પ્રભુ, ત્યારે મારા પિતાને પણ સંપૂર્ણ સાજાપણાની જરૂર છે. આડઅસરો છે પ્રભુ, બાકી ઉંમરમાં પ્રભુ ખોરાક શરીરમાં ન મળવાથી પ્રભુ નબળાય છે પ્રભુ, વજન ઓછું થાય છે પ્રભુ. ત્યારે તમે ખોરાક ગળી શકાય, પી શકાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભાઈ બેન્જામિન માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં તમે તેમને સંપૂર્ણ તંદુરસ્ત કરો. સર્વ પ્રકારની તેમની ચિંતાઓ તમે દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકોના શરીરમાં શક્કર વધી ગઈ છે, લોહીનું દબાણ વધી ગયું છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, સાઇનસ છે, આધાશીસીનો રોગ છે પ્રભુ, હાથ પગ સૂજી ગયા છે, ફૂલી ગયા છે, ચક્કર આવી રહ્યા છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે. હા પ્રભુ, સખત માથાનો દુખાવો છે પ્રભુ, પાયરિયા છે, આંખનો, કાનનો, ગળાનો, ફેફસાનો, અન્નનળીનો પ્રભુ, આંતરડાનો પ્રભુ પિતા રોગ છે પ્રભુ, જઠરમાં રોગ છે પ્રભુ, ચાંદા પડી ગયા છે, ઓપરેશનો કરવાના છે, એપેન્ડિક્સ છે, પથરી છે પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી પ્રભુ, શ્વાસ લેવાતો નથી, કાનેથી સંભળાતું નથી, આંખેથી દેખાતું નથી, કરોડરજ્જુમાં પ્રભુ, ગાદીમાં પ્રભુ પ્રવાહી ઓછું થઈ ગયું છે, હાડકાઓ ઘસાઈ ગયા છે, ઘૂંટણનો દુખાવો છે પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમે તેમને સાજા કરો, ન્યુરોના રોગમાંથી સાજા કરો પ્રભુ. અને જે તે રોગો તે નિદાન થયા છે અને જે નામ નથી બોલાય એ સગળા રોગોમાંથી હમણાં જ તમે તેમને સંપૂર્ણ સાજા કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, છૂટાછેડા ન થાય પ્રભુ. બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળી રહે તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરો, બિઝનેસને
આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ તોમતોને તમે ખાલીશ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, વિદેશ સેવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો. લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, આઈએલટીએસના બહેન આપો, સરકારી કામો પ્રગતિ પામે એવી પ્રાર્થના કરીએ છીએ. લકવા થઈ ગયો છે ઘણા વખતથી પ્રભુ બિછાના પર છે, તેમાંથી પણ તમે તેમને સંપૂર્ણ સાજા કરો. બેઠા કરો, કોમામાં છે પ્રભુ, એમાંથી પણ તમે સાજાપણું આપજો. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો પ્રભુ, અનાથોની સાથે રહેજો. માનસિક રોગ્ય, મન બુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. જે બહેનો પ્રભુ બાળકને જન્મ આપવાની છે પ્રભુ, તે બાળકોને તમે તંદુરસ્ત રાખજો અને માતાને પણ તંદુરસ્ત રાખજો. અને આ સમયે જે વાનની તેમને અગત્યતા હોય એ સર્વ બાબતો તમે પૂરી પાડજો પ્રભુ પિતા. પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ, સાંભળનારને, મોકલનારને પ્રભુ પિતા તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે એવું થવા દેજો. દિવસની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. અને સાંજના સમયે આભાર મને તેડી લાવજો એવું માગતા અબા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.